શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આપણે છીએ હાલ એસડી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસે, અને પાછા આપણે સવારમાં મળી રહ્યા છીએ. આજે હું તમારા માટે એક બહુ જોરદાર કન્ડિશનમાં ગાડી લઈને આવ્યો છું ભાઈ. આશિકીવાળી ગાડી છે, આશિકીવાળી ગાડી, આશિકોની સ્પેશિયાલિસ્ટ ગાડી છે ભાઈ. જઈએ ત્યારે ગાડી જોઈએ અને મળીએ ભાઈ. ગાડી જોઈને તમે ભાઈ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે કરતા નહીં યાર, મને કંટાળો આવે. તમે કરી દેજો યાર. પછી ગયા છીએ ગાડી જોડે. ગાડી તમને દેખાઈ રહી છે ચિલ બ્લેક કલરમાં. બહુ જ સરસ ગાડી છે. નંબર પ્લેટથી શરૂઆત કરશું. 4 ને 4 8, 9 10 ને 11. હાય 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 હાય, ટોટલ જ રાપચીક છે ભાઈ. દર વખતની જેમ 4 બાજુ ફરી લઈએ પેલા ગાડી. સીએનજી વાળી ગાડી છે એટલે ચિંતા કરવાની જરૂર નહીં ભાઈ. સીએનજી પુરાવાની, ગપ ગપાઈને વાપરવાની. 4 બાજુ ફરો પેલા જોઈ લો. મેઘના વેરિયન્ટની અંદર ગાડી મળશે. સીએનજી બીએનજી બધું જ લાગેલું રેડી છે. બ્લેક કલર શાઇનિંગ વાળો છે ભાઈઓ. ખરેખર ગાડી ચમકા છે. ખાલી બસ એક આ વ્હીલ પ્લેટો બ્લેક કરાવવાની જરૂર છે એટલે ગાડી આખી બ્લેક બ્યુટી બની જાય ભાઈ. ચલો અંદર જઈને જોઈ લઈએ. બહારથી ગાડી જોઈ લીધી છે આપણે. ખરેખર ગાડી સરસ કન્ડિશનમાં દેખાઈ રહી છે. ગાડીની અંદર લાગેલું છે સેન્ટ્રલ લોક. બરોબર છે. ચાવીના દર્શન કરશું. બટન કો દબાएंगे, इसको खोलेंगे. દરવાજાથી શરૂઆત કરશું. દર વખતની જેમ ટ્રીમો તમને બતાવી દઉં. ટ્રીમો સારી કન્ડિશનમાં દેખાઈ રહી છે ભાઈ. ટ્રીમોની અંદર કોઈ બી જાતનું કામ કરાવવાનું છે નહીં. 4 પાવર વિન્ડોની સ્વિચો મળી જશે તમને. મસ્ત ક્રોમ વાળા હેન્ડલ મળશે ભાઈ. હાય હાય હાય, ક્રોમ વાળા હેન્ડલ મળશે ભાઈ. બહુ મસ્ત હેન્ડલ દેખાઈ રહ્યા છે. અંદરથી ઇન્ટિરિયર બહુ સારી કન્ડિશનમાં દેખાઈ રહ્યું છે. આપણને હાલ લાઈવ જ છીએ આપણે, અને તમને હું ગાડી બતાવી જ રહ્યો છું, તો તમે ચેક કરી જ લેજો. ગાડીની અંદર તમને એસી મળી જશે, સાઉન્ડ સિસ્ટમ મળી જશે. મેન્યુઅલ ગાડી છે, સીએનજી લાગેલી છે ગાડીની અંદર. બહુ સરસ કન્ડિશનમાં છે. સીટો બીટોની કન્ડિશનો બી સારી છે. એકવાર આપણે બેસશું ગાડીની અંદર એન્ડ વિલ ચેક. સીએનજી માટેની એક સ્વિચ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી અહીંયા મળી જશે ભાઈ. 12 વોલ્ટનું ચાર્જર મળે છે. અંદરની કન્ડિશન સારી છે ભાઈ, વાંધો નહીં આવે એવો. બહુ મસ્ત દેખાઈ રહી છે ગાડી. ભાવની અંદર સસ્તી છે એટલે ચિંતા નહીં. હા, ક્રોમની પટ્ટીઓ બધું મળી જાય છે ભાઈ. અહીંયા ક્રોમ વાળા હેન્ડલ છે, બહુ મસ્ત લાગે છે. ખરેખર આ હેન્ડલ આખા લુક અલગ આપે છે અંદરથી. પાછળ ચેક કરી લઈએ આપણે એકવાર. પાછળની સીટો બીટો સારી છે ભાઈ. કવરો બહુ મસ્ત લાગેલા છે. એકદમ કમ્ફર્ટ કવરો છે. પાછળથી બેસીને જોઈએ તો ગાડીનું કંઈક ઇન્ટિરિયર આ રીતે આપણને દેખાઈ રહ્યું છે. બહુ જ મસ્ત લાગી રહ્યું છે ઇન્ટિરિયર. તમારે ગણતરી બેસતી હોય તો તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ભાઈઓ. ખરેખર સારી ગાડી છે મારા મત અનુસાર. ડેકીની ચર્ચા કરી લઈએ આપણે એકવાર. ડેકી ખોલીને જોઈ લઈએ કે ડેકીની અંદર શું મળવાનું છે આપણને. ડેકીમાં તમને એક સ્પેર વ્હીલ મળી જશે ભાઈ. સ્પેર વ્હીલની કન્ડિશન સારી છે. પાછળની સાઈડથી ગાડી આખી ઓરિજિનલ છે, કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં. ડેકીમાં થોડો ઘણો સ્પેસ તમને વાપરવા માટે મળી જશે આની અંદર. પાછળથી ગાડીનો લુક જોઈએ તો કંઈક આપણને આવો દેખાઈ રહ્યો છે અત્યારે હાલ. હવે આપણે જઈશું બોનેટ બાજુ. બોનેટની ચર્ચા કરશું અને પછી આવશું તમારી સામે, અને પછી આપણે ભાવ તાલ એન્ડ ડિટેલ્સની ચર્ચા કરશું. ગાડીના ટાયરોની કન્ડિશન બહુ સારી છે, વાંધો નહીં આવો ભાઈઓ. ગાડી ખરેખર સારી છે. બ્લેક કલરમાં ક્રોમ લાગેલા હોય ને એટલે ગાડીનો લુક જ કંઈક અલગ આવો ભાઈ. ગાડી નોન એક્સિડન્ટ મોડની અંદર છે ભાઈ. આગળથી કોઈ જાતનો એક્સિડન્ટ દેખાતો નહીં મને. ઓરિજિનલ કન્ડિશનની અંદર ગાડી છે. એન્જિન બી આનું કંપની ફિટેડ મને દેખાઈ રહ્યું છે. ઓકે જ કન્ડિશન છે. સીએનજીના બધા સ્પેર નવા છે. મીન્સ કે મીટર બીટર નવું નાખેલું છે. મીન્સ કે સીએનજી વ્યવસ્થિત અપડેટેડ છે. સર્વિસ કરેલી છે સીએનજી. તમારે વાંધો નહીં આવે ભાઈ. ગણતરી બેસતી હોય તો ખરીદી કરી લેજો. ગાડીની ભાવતાલની ચર્ચા કરવા માટે મળીએ આપણે તમારી સામે આવીને મિત્રો. આપણે ભાઈ હુન્ડાઈની i10 જોઈ. 2012ના વેરિયન્ટની અંદર ગાડી છે. સીએનજી વાળી ગાડી મસ્ત છે. ઇન્સ્યોરન્સ ચાલુ છે. 74,000 કિલોમીટર ફરેલી છે અને બ્લેક કલરની અંદર બ્યુટી લાગી રહી છે ગાડી. બસ તમારે ખાલી એક વ્હીલ પ્લેટો બ્લેક કરાવી દો એટલે ગાડીનો રોલો જ ભાઈ અલગ પડે. ગાડી ખરેખર બહુ સારી કન્ડિશનની અંદર છે. ભાવતાલની ચર્ચા કરીએ તો ભાઈ માત્ર 2 લાખ રૂપિયામાં ગાડી પડી આપણે કાપી દેવાની થાય છે. ગણતરી બેસતી હોય તો નંબર આપેલો છે ભાઈ, તરત ફોન કરી દેજો. ગાડી બુકિંગ તમારા માટે કરી દેવામાં આવશે. મળીએ ત્યારે નવા વિડીયોમાં ભાઈ. કંઈક નવું લેતો આવું તમારા માટે.